એસીબી સુરત મહાનગરપાલિકામાં ત્રાટકી લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને એક સ્થાનિક પત્રકારે મિલીભગત કરી બાંધકામ ન તોડવાના બદલામાં લાખો રૂપિયાની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું। આ કેસમાં પત્રકાર લાંચની રકમ સ્વીકારી ફરાર થયો હતો, જ્યારે ઉચ્ચ અધિકારી પણ હાલ તપાસના ઘેરામાં છે। હાલમાં એસીબી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પલાયન થઈ ગયેલા પત્રકાર અને ફરાર ઇજનેરને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। એસીબીએ લાંચના નાણાં રિકવર કરવા અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ તેજ કરી છે। એક જાગૃત નાગરિકના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134-135 પર સુરત મહાનગરપાલિકા દ્વારા ગત નવેમ્બર માસમાં મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી 1.70 લાખનો ચાર્જ વસૂલવામાં આવ્યો। જોકે બાકીનું બાંધકામ ન તોડવા માટે આરોપીઓ ફરિયાદી પાસે 21 લાખની માગણી કરી હતી, જે રકઝકના અંતે 15 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી। આ ગુનાના મુખ્ય આરોપી તરીકે વિપુલ શશિકાંત ગણેશવાલાનું નામ સામે આવ્યું છે। તેઓ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર વર્ગ 1 તરીકે ફરજ બજાવે છે। એક જવાબદાર રાજ્ય સેવક તરીકેના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ખાનગી વ્યક્તિ મારફતે લાંચનો વહીવટ ગોઠવ્યો હોવાનો આક્ષેપ છે। ફરિયાદી સાથે થયેલી ટેલિફોનિક ચર્ચામાં તેમની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। એસીબીની તપાસ મુજબ ઇજનેર અને પત્રકાર વચ્ચે મેળાપીપણું હતું। સરકારી અધિકારી પોતે સીધી રીતે લાંચ ન લેતા પત્રકારના માધ્યમથી વહીવટ કરાવતા હતા। एसीबी में कल एक कंप्लेन मिला था कि लिंबायत जोन कार्यपालक इंजीनियर विपुल गणेशवाला और एक उनका एक मीडिएटर यानी प्रजाजन जो मोहम्मद इस्माइल उर्फ परवाना, जो निष्पक्ष गुजरात पत्रिका करके एक अखबार चला रहा है, दैनिक अखबार, उन दोनों ने कंप्लेनर से उसका जो इंडस्ट्रियल कंस्ट्रक्शन था, उसका फ्लोर 6 और फ्लोर 7 का इलीगल कंस्ट्रक्शन, उसको डिमोलेशन करने के अवैध के तौर पे, वो नहीं करने के अवैध के तौर पे पहले 21 लाख रुपयों की मांग किया था। फिर रकजक के बाद 15 लाख में डन हुआ था। उनमें से कल 4 लाख रुपया वो कंप्लेनर को देना था, तो वो कंप्लेनर जो मीडिएटर है परवाना, उसका जो ऑफिस है आंजना फार्म रोड पे, वहाँ गया था और वहाँ कंप्लेनर से उसने परवाना नाम का जो मीडिएटर है उसने एक्सेप्ट किया और उसको किसी वजह से डाउट हुआ तो वो वहाँ से निकल गया है। ये दोनों के खिलाफ क्राइम रजिस्टर हुआ है और आगे की जांच जारी है।